મીઠો ઝઘડો, પ્યારો પ્યારો ઝઘડો બતાવતું પનઘટનું પદ, જેમાં ગોપી અને શ્રી ઠાકોરજીનો પ્યારો પ્યારો ઝઘડો છે. શ્રી ગોવર્ધન નાથ કી જય. એક એક શબ્દ છૂટા પાડી અને જોઈએ. પનઘટનું પદ, ઘટ ભર દેહો લકુટી તબ દેહું, ઘટ ભર દેહો લકુટી તબ દેહું. હવે પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. એક એવી સુંદર લીલા થઈ કે ગોપી યમુનાજીના ઘાટે જલ ભરવા જઈ રહી છે અને ત્યાં મગમાં એટલે કે રસ્તામાં લાલન અન્ય બાલ સખા સંગ ખેલી રહ્યા છે અને બાજુમાં લકુટી એટલે કે પોતાની શ્રી કૃષ્ણની જે જશોદા મૈયા ગાયની ને હેરાન ન કરે એના માટે જે લાકડી ભેગી આપે છે, નાની સોનાની લાકડી, એ લકુટીની વાત થાય છે. એ હતી તો ગોપી શું કરે છે કે કૃષ્ણનું ખેલવામાં ધ્યાન છે તો એ લાકડી, એ લકુટી લઈ લે છે અને કૃષ્ણ જ્યારે કહે છે કે એ મારી લાકડી કેમ, સોનાની મારી લાકડી તે કેમ લીધી રે ગોપી અલી, ત્યારે ગોપી કહે છે કે ઘટ ભર દેહો, મારા હાથમાં જે ઘડો છે, જે જમના જન ભરવાનું છે, જેમાં એ ઘટની વાત થઈ છે. ઘટ એટલે ઘડો. ભર દેહો, ભરી દે, લકુટી તબ દેહું. હવે તો ત્યારે જ લાકડી દઉં તને છોગાડા, તું પેલા મને એના બદલામાં મારો ઘડુલિયો ભરી દે અને માથે ચડાવી દે. હમ હું બડે મહેર કી બેટી, હમ તુમ સો નાહી ડરે હું. હમ હું એટલે કે અમે તો, ગોપી કહી રહી છે કે અમે તો બડે મહેર કી બેટી, મોટા મુખિયાજીની દીકરી છીએ, મોટા ઘરની દીકરી છીએ, મોટા પ્રધાનની દીકરી છીએ, મોટા ઘરમાંથી આવ્યા છીએ. હમ હું બડે મહેર કી બેટી, હમ તુમ સો નાહી ડરે હું. આ તું જે બીક બતાવતો હોય ને માખણ ચોરીની, ને આમ કરીશ ને તેમ કરીશ ને તારા ઘરમાં આવીને માખણ ચોરી જઈશ ને તારા સિક્કા પરથી તારા મટુકીઓ ફોડી જાઈશ, તારા વાછરડાઓને છોડી દઈશ ગાય પાસે, આવું બધું જે તું ધાક ધમકીઓ આપતો હોય ને કૃષ્ણ, તો એ બીજી ગોપીઓને આપજે. હમ તુમ સો નાહી ડરે હું, મને તારી કોઈ બીક નથી, હમ તો બાળે મહેર કી બેટી છે. આવું ગોપી કૃષ્ણને કહે છે, ખૂબ પ્રેમમાં અને મીઠા મીઠા ઝઘડામાં. કૃષ્ણ જવાબ આપે છે, શ્રી ઠાકોરજી જવાબ આપે છે, મેરી કનક લકુટી દેરી, મેં ભર દે હો નીર. હાથ જોડી જાય છે કૃષ્ણ, જાણે ખૂબ ડરી ગયા છે. અરે તું મોટા ઘરની ગોપી છે, મોટા ઘરની ગોપી છે, ઠીક છે, મેરી કનક લકુટી દેરી. મારી યશોદા મૈયા ખીજાશે કે સોનાની લકુટી ક્યાં ખોયાયો, મને ડર લાગે છે ગોપી, મને મારી કનક લકુટી દઈ દે, એના બદલામાં મેં ભર દેહો નીર, હું ડરી ગયો છું, હું તને નીર ભરી દઈશ અને ઘડો તારી કમર પર અથવા તારા શિર પર ચડાવી દઈશ, તું મને મારી કનક લકુટી દઈ દે. એવું ગરીબડું મોઢું કરી બે હાથ જોડી અને કૃષ્ણ લીલા કરે છે. પછી શું થાય છે? કૃષ્ણ ઓચિંતાના કહે છે, બિશર ગઈ શુદ્ધતા દિન કી, તુમ હરે સબન કે ચીર. જેવી આ લીલા ગરીબડું મોઢું કરવાની કરી અને તરત જ રંગ બદલે છે કૃષ્ણ અને કહે છે શ્રી કૃષ્ણ, બિશર ગઈ અલી ભૂલી ગઈ, ગોપી ગોપલી તું ભૂલી ગઈ, શુદ્ધતા દિન કી, એ દિવસની શુદ્ધ ભૂલી ગઈ, ક્યાં દિવસની, તુમ હરે સબન કે ચીર. આખું વાક્ય પહેલું ચરણ એવી રીતે છે, બિશર ગઈ શુદ્ધતા દિન કી તુમ હરે સબન કે ચીર. હે ગોપી, તું એ દિવસની શુદ્ધ બિસરી ગઈ લાગે છે, ક્યાં દિવસની, હરે સબન કે ચીર. તમે બધી વ્રત કરવામાં, વ્રતચર્યામાં યમુનાજીમાં બધા જ વસ્ત્રો નિરાવરણ થઈ અને યમુનાજીમાં પડેલી હતી. કદંબના વૃક્ષ પર તમારા બધાના વસ્ત્રો લઈને હું ચડી ગયો હતો અને પછી એક એક મારી પાસે આવી અને વસ્ત્રો લઈ ગઈ હતી. બધા જ વસ્ત્રો મેં હરણ કરી લીધા હતા, હરે સબન કે ચીર, બધાના ચીર હરણ કર્યા હતા. એ દિવસ તો ભૂલી ગઈ લાગે નહીં ગોપી, મારે તને ફરીથી યાદ કરાવવું પડશે. એવી સુંદર લીલા રંગ બદલી અને કૃષ્ણ કહે છે, યહ બાની શુન વિવસ ભઈ તનકી સુત બિશરાઈ. યહ બાની શુન, આ વાણી સાંભળી અને પેલો દિવસને યાદ કરીને
શું ને વિવશ થઈ જાય છે કે નહીં કૃષ્ણ એવું કઈ નહીં કરતો, લોક લાજ જશે મારી, એમ વિવશ ભઈ બતાવે છે કે ગોપી હમણાં સુધી બહુ જ વધારે કહેતી હતી કે હું તો બડે મહેર કી બેટી, મને તારાથી ડર ન લાગે, અને એ કૃષ્ણની એક જ વાતમાં ગોપી કહે છે કે હું તો વિવશ થઈ ગઈ છું, કૃષ્ણ એવું કાંઈ ન કરતો, લે તારી લકુટી, તું એવું કાંઈ ના કરતો, અને તનકી સુધ વિશરાઈ. અને લકુટી દેવા સમયે જ્યારે કૃષ્ણના હાથનો સ્પર્શ થાય છે ત્યારે શું થાય છે? તનકી શુદ્ધ વિશરાય. એક તો કૃષ્ણના હાથનો સ્પર્શ થયો, બીજું એ દિવસ યાદ આવ્યો, એ દિવસમાં વિવશતા પણ હતી, અને એ દિવસમાં ઘણો પ્રેમ પણ હતો, અને એ દિવસમાં તો કહ્યું હતું કે હું શરદ પૂનમના દિવસે રાસ રચાવીશ અને આપ સૌ સાથે રાસ રમીશ. તો આ બધું જ એક સાથે યાદ આવી જતા તનકી શુદ્ધ વિશરાય, પોતાનું શાન ભાન ભૂલી જાય છે, પોતાની શુદ્ધ વિશરાઈ જાય છે ગોપીથી. સુરદાસજીની રચના છે, સુર લકુટ કર ગિરત જાની, શ્યામ ઠગોરી લાઈ. સુરદાસજી કહે છે લકુટ એટલે કે પૈસોનાની લાકડી, કર હાથમાંથી, ગિરત ન જાની પડી જાય છે, કૃષ્ણને દેતા એને કઈ ખબર નથી પડતી, અને લકુટી પડી જાય છે, અને શ્યામ ઠગોરી લાઈ. અને આ મોટા ઘરની કહેતી હતી, મોટા બડે મહેર કી કહેતી હતી, જે ન ડરવા વાળી ગોપી હતી, તન મનની શુદ્ધ વિશરાઈ જાય છે, લકુટી કરમાંથી પડી જાય છે, અને શ્યામથી, આ ભોળા શ્યામથી ગોપી ઠગાઈ જાય છે, છેતરી લે છે, અને નથી ગળો ભરી દેતો, અને કૃષ્ણ પોતે સુંદર લીલા સહિત એની પાસેથી લકુટી પણ લઈ લે છે. આવી સુંદર લીલા શ્રી ઠાકોરજીની અને ગોપીની આ પનઘટના પદમાં સુરદાસજીની કૃપાથી આપણે સમજી શકીએ, જાણી શકીએ, ગાઈ શકીએ, અને લીલાની ઝાંખી કરી શકીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય.